ઓપ્શન જોવા મળશે। તો તમારે પીવીસી આધાર કાર્ડ બનાવવું હોય તો પણ તમે ઘર બેઠા આ વેબસાઇટથી બનાવી શકો છો। તમારે નીચે ચેક આધાર વેલિડિટીનું ઓપ્શન જોવા મળશે। તો ચેક આધાર વેલિડિટી પર ક્લિક કરવાનું રહેશે। આના પર ક્લિક કરશો તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું કે ક્યાં શું કરવાનું રહેશે। તો એના પર ક્લિક કરશો તો પછી આવું તમને આવશે, ઇન્ટર આધાર નંબર અને ઇન્ટર કેપ્ચા। તો તમારે આ પર ઇન્ટર આધાર નંબર લખેલું છે ને તમારે જે પણ આધાર કાર્ડનું ચેક કરવું છે તે આધાર કાર્ડનો નંબર ટાઈપ કરવાનું રહેશે। પછી આ કેપ્ચા જોવા મળી રહ્યું છે તે કેપ્ચા આ પર ટાઈપ કરવાનું રહેશે। ચાલો હું આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને કેપ્ચા ટાઈપ કરી પછી તમને આગળનો પ્રોસેસ બતાવું। તો ટાઈપ કરીને તમારે આ પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે। આ પર પછી પ્રોસેસ પર ક્લિક કરશો ત્યાં પર તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે અને વેલિડ છે। તો જો આ આધાર કાર્ડ 20 તારીખ ઉંમર યર બતાવે છે, મેલ છે, રાજ્ય ગુજરાત છે અને કયો નંબર લિંક છે તે પણ બતાવે છે અને વેલિડ થઈ ગયું છે। તો દોસ્તો આના તમારું આધાર કાર્ડ બંધ થઈ છે, ચાલુ આવીને ચેક કરી શકો છો, વેલિડ છે।